હેલો બાળ મિત્રો, મારું નામ છે ક્રિશા। આજે આપણે ધોરણ 8માં સેમ 2ના અભ્યાસક્રમની શરૂઆત કરીએ અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈ શકે। તો ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાનના અભ્યાસની શરૂઆત કરીએ। પાઠ છે 19, તેનું નામ છે સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા। તેમાં પ્રશ્ન નંબર 1, વિકલ્પો પહેલામાં આવશે ડી, બીજામાં એ, ત્રીજામાં સી, ચોથામાં બી, પાંચમામાં સી, છઠ્ઠામાં એ, સાતમામાં ડી, આઠમામાં બી। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પહેલામાં વસ્ત્ર, બીજામાં અને રહેઠાણ, બીજામાં આવશે પરંપરાગત, ત્રીજામાં બજાર, ચોથામાં ઉદ્યોગો, પાંચમામાં શિક્ષણ અને આરોગ્ય, છઠ્ઠામાં સારવાર, સાતમામાં બંધારણ। પ્રશ્ન 3, ખરા ખોટાની નિશાની કરો। પહેલામાં આવશે ખરું, બીજામાં ખરું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં ખરું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં ખરું, આઠમામાં ખોટું, નવમામાં ખોટું અને દસમામાં ખરું। પ્રશ્ન 4, યોગ્ય જોડકા જોડો। પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં બી। પ્રશ્ન 5, એક બે વાક્યોમાં જવાબ લખો। પહેલામાં આવશે જવાબ, સમાજના આર્થિક તેમજ માનસિક વિકાસ વગર રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી। બીજામાં આવશે, માનવીની મૂળભૂત જરૂરિયાતો અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને આનંદ પ્રમોદનો સમાવેશ થાય છે। ત્રીજામાં આવશે, સ્વતંત્રતા બાદ ઔદ્યોગિક અને કૃષિના ક્ષેત્રોમાં પરિવર્તનની જરૂરિયાત હતી। ચોથામાં આવશે, દેશમાં શ્વેત ક્રાંતિથી પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે। પાંચમામાં આવશે, ખેતીના સ્તરને સુધારવા અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે સહકારી પ્રવૃત્તિનો ફાળો ઘણો મોટો છે। છઠ્ઠામાં આવશે, જ્યાં પરિવહન અને કાચા માલની પ્રાપ્તિ હોય ત્યાં તેને આધારિત ઉદ્યોગો વિકસતા હોય છે। સાતમામાં આવશે, ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવામાં આવ્યા છે। આઠમામાં આવશે, સ્વતંત્રતા અગાઉ ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યની ખાસ સુવિધાઓ ન હતી। નવમામાં આવશે, પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી, દુષ્કાળ વગેરે જેવી આપત્તિઓના સમયે લોકો સરકારને સહકાર આપે છે। દસમામાં આવશે, નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાવવા અને તેમને પ્રાથમિક સુવિધા આપવા માટેના વિવિધ કર ઉઘરાવીને તથા વિવિધ માલની નિકાસ કરીને આવક ઊભી કરે છે। પ્રશ્ન 6, 3-4 વાક્યમાં જવાબ લખો। પહેલામાં આવશે, સરકારની આવકના સ્ત્રોતમાં ખેત ઉત્પાદન ઉદ્યોગો અને કરવેરાનો સમાવેશ થાય છે। ખેત ઉત્પાદનની વિકાસ કરીને સરકાર આવક મેળવી શકે છે। જુદા જુદા કરવેરાઓ ઉઘરાવીને સરકાર કલ્યાણકારી કાર્યો કરે છે। બીજામાં આવશે, કેટલીક વસ્તુઓ ઉપર વધારાના ટેક્સ નાખવાની જરૂરિયાત એટલા માટે છે કે આ વસ્તુઓ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે, વળી વધારાના ટેક્સ નાખવાથી તેની ખરીદી ઓછી થાય છે। આ વધારાના ટેક્સનો ઉપયોગ સરકાર લોકોની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાના હેતુ માટે ખર્ચી શકે છે। ત્રીજામાં આવશે, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરનારને સરકાર દ્વારા ઉદ્યોગ માટેની સુવિધાઓ વ્યાજબી ભાવમાં આપવામાં આવે છે। તેમને કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે। આવી યોજનાને પરિણામે રાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ ઝડપથી થાય છે। ચોથામાં આવશે, ગરીબોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો પાછળ ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખવા માટે તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, તેલ, ખાંડ વગેરે વ્યાજબી ભાવની દુકાને રેશનિંગની દુકાનો દ્વારા બજાર ભાવ કરતાં ઓછા ભાવે બનાવવામાં આવે છે જેથી ગરીબોનું જીવન ધોરણ ઊંચું આવે। પાંચમામાં આવશે, નાના બાળકોનું સારવારના અભાવ મૃત્યુ ન થાય તે માટે સૌપ્રથમ દરેક ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલવું જોઈએ અને તેમાં માતા અને નાના બાળકોની તંદુરસ્તીની ખાસ કાળજી લેવા માટે પૂરતી સુવિધાઓ ઊભી કરવી જોઈએ। સરકારે બાળકોના આરોગ્યની ખાસ
રૂપે શરૂ કરેલ બાળ રસીકરણ કાર્યક્રમનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. કાર્યક્રમ અનુસાર બાળકોને વિવિધ પ્રકારની રસીઓ આપીને તેમનું આરોગ્ય સાચવવું જોઈએ. પ્રશ્ન 7 મુદ્દાસર જવાબ લખો. પહેલામાં આવશે સરકાર દ્વારા ખેડૂતોને નવા યંત્રો અને ઉત્પાદનમાં વધારા લાવવા તાલીમ આપવામાં આવે છે. ખેડૂતોને બિયારણ, આધુનિક યંત્રો અને ખેતીમાં ઉપયોગી પરિવહનના સાધનો ખરીદવા સસ્તા દરે લોન આપવામાં આવે છે. પશુપાલનના ક્ષેત્રે વધુ દૂધ ઉત્પાદન મેળવવા ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. પશુઓની સાર સંભાળ માટે તાલીમ આપવામાં આવે છે. ખેતી અને પશુપાલનના ક્ષેત્રે વિકાસ થવાથી ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. કોઈ પણ વર્ષ નબળું ગયું હોય તો પણ તેને પહેલા જેવી તકલીફ પડતી નથી. પોતાના બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે તે ખર્ચ કરવા મૂંઝવણ અનુભવતો નથી. બીજામાં આવશે ભારતની સમાજ વ્યવસ્થામાં કેટલાક વર્ગો માટે સુવિધાઓ જ ઉપલબ્ધ ન હતી. ક્યાંક તેઓને સામાજિક રીતે પછાત ગણવામાં આવતા હતા. ભારતીય બંધારણમાં આવા વર્ગોની યાદી પરિસ્થિતિમાં આપવામાં આવી છે. આ વર્ગો માટે શિક્ષણ તેમજ રોજગારીના ક્ષેત્રમાં કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ વર્ગના લોકો સમાજના અન્ય વર્ગોની હરોળમાં ઊભા રહેવા સમક્ષ બન્યા છે. તેમના મૂળભૂત માનવીય અધિકારોથી તેમને પરિચિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન 8 ટૂંક નોંધ લખો. પહેલામાં આવશે સ્વતંત્રતા પહેલા ભારતના અનેક ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યની ખાસ સુવિધાઓ ન હતી. લોકશાહીને સફળ બનાવવા પણ શિક્ષણના પ્રસારણની જરૂરિયાત હતી. સરકાર દ્વારા દરેક ગામમાં પ્રાથમિક શાળા બનાવવામાં આવી છે. દરેક ગામમાં આરોગ્યની સુવિધા માટે આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. અકસ્માત અને આકસ્મિક બીમારીઓ સાથે 108 નંબર ઉપર ફોન કરવાથી આરોગ્યની સુવિધા મફતમાં મેળવી શકાય છે. પછાત વર્ગમાં લોકો માટે શિક્ષણ અને આરોગ્યમાં વિશેષ સુવિધાઓ સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે. બીજામાં આવશે ભારતમાં કૃષિ માટે પર્યાપ્ત જમીન હતી પરંતુ ઉત્પાદન થતું ન હતું. ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે સહકારી પ્રવૃત્તિનો ફાળો વિશેષ રહ્યો છે. ખેત ઉત્પાદનોની વિશાળ બજાર મળી રહે તે માટે સારા પ્રયત્નો થઈ રહ્યા છે. હરિયાળી ક્રાંતિને લીધે જે ખેત પેદાશોની આયાત કરતા હતા તેની આજે નિકાસ કરીએ છીએ. ખેત ઉત્પાદનમાં પ્રયત્નોને પરિણામે ભારત આ ક્ષેત્રમાં સ્વાવલંબી બન્યું છે. ત્રીજામાં આવશે સરકારની ભૂમિકા માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શે છે. દરેકને પૌષ્ટિક આહાર મળે, શુદ્ધ હવા, શુદ્ધ પાણી મળે તે માટે પણ કેટલાક પગલાં ભરવામાં આવી રહ્યા છે. કેટલીક વાર અસામાન્ય પરિસ્થિતિમાં સરકારની સાથે લોકો પણ જોડાતા હોય છે. પૂર, ભૂકંપ જેવી આપત્તિઓની સ્થિતિમાં હજારો લોકો માટે તાત્કાલિક પાણી અને ભોજનની વ્યવસ્થા પ્રજાના સહકાર વગર સરકાર કરી શકે નહીં. સામાન્ય પરિસ્થિતિમાં સમાજના તમામ વર્ગના લોકોને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર અને પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર પ્રયત્નો કરે છે. પ્રોજેક્ટ વર્ક આપણા દેશને સ્વચ્છ રાખવા માટે કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની નોંધ અહીં લખો. વર્તમાન પત્રોમાં આવેલો લેખ અહીં ચોંટાડો. આપણે જોઈએ પેલું, સ્વચ્છતા મારી ફરજ, સ્વચ્છતા મારો અધિકાર. બીજું, ફળશે નહીં પ્રાર્થના જો ત્યાં હશે ગંદકી. ત્રીજું, સ્વચ્છ ભારત નિર્બળ ભારત. તો બાળ દોસ્તો, આ સાથે આપણો જે 19નો પાઠ છે એ પૂરો થાય છે. અને આવા જ વારનો વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો આવજો બાળ દોસ્તો, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.